This conference will now be recorded. આપણું જે નેક્સ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ છે S4 contingencies and event occurring after balance sheet. આનું લિમિટેડ રિવિઝન S4 નું થયેલું છે, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એનું અપ્રુવલ જે છે એ બાકી છે. એટલે ઇન્સ્ટિટ્યુટે આનું નામ જે છે આમ અપરન્ટલી ચેન્જ કરી નાખ્યું છે. હવેથી આમાં એનું નામ છે ઇવેન્ટ અકરિંગ આફ્ટર બેલેન્સ શીટ ડેટ. હજી જ્યાં સુધી એ આવે નહીં અપ્રુવલ ત્યાં સુધી આપણે નામ આ જ રાખવું પડશે કે કન્ટીજન્સીઝ એન્ડ ઇવેન્ટ અકરિંગ આફ્ટર બેલેન્સ શીટ ડેટ. આ બહુ જ સિમ્પલ અને બહુ જ ઇઝીએસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, અને એ આપણે ખાલી આ બે જ ટર્મનો મિનિંગ સમજવાનો છે કે કોને કન્ટીજન્સીઝ કહેવાય ને કોને ઇવેન્ટ અકર આફ્ટર બેલેન્સ શીટ ડેટ કહેવાય. કન્ટીજન્સીઝ નું એલોબરેટ ડિસ્કશન AS29 માં પણ થયેલું છે. તો આપણે એ કન્ટીજન્સીઝ અને ઇવેન્ટ અકરિંગ આફ્ટર બેલેન્સ શીટ ડેટ જો હોય તો એને બુકમાં કઈ રીતે બતાવીશું એના પ્રેઝન્ટેશન રિલેટેડ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. અને મેજોરિટી ક્વેશ્ચનમાં રિમોટ ચાન્સીસ હોય છે, ક્યારેક પૂછાય છે ક્યારેક નથી પૂછાતું, અને 4 to 5 માર્ક્સનો ક્વેશ્ચન તમને જો પૂછવો હોય તો આમાંથી પૂછી શકાય. એટલે જો તમે નીડ અને ઓબ્જેક્ટિવ જો જોશો તો બીકોઝ ઓફ આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ આપણે બેઝિકલી અક્રુઅલના કન્સેપ્ટથી આપણે લખતા હોઈએ છીએ. અને ઓબ્વિયસલી અમુક વસ્તુઓ કે અમુક ઇવેન્ટ્સ એવી હોય કે આપણે બીકોઝ ઓફ આપણું જે બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એ 1 એપ્રિલથી 31 માર્ચના પિરિયડને કવર કરે છે, તો એ પિરિયડની અંદર એવી સિચ્યુએશન ઊભી થઈ હોય કે જે ફ્યુચરમાં શેપ આઉટ થવાની, અને ફ્યુચરમાં આપણને એક્ઝેક્ટ એ કેટલા અમાઉન્ટની આપણે દેવાની થશે કે કેટલા રૂપિયા જે છે એ આપણે ચૂકવવાના આવશે, આને રિલેટેડ જે છે એ ખબર આપણને ફ્યુચરમાં પડવાની છે, પણ એની સિચ્યુએશન બેલેન્સ શીટ ડેટના દિવસે છે. તો બીકોઝ ઓફ અક્રુઅલ કન્સેપ્ટથી આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સ લખીએ છીએ તો જે તે યરના પ્રોફિટ કે લોસની સાચી પરિસ્થિતિ મળી શકે, અને અસેટ અને લાયબિલિટીઝને આપણે બેલેન્સ શીટમાં બહુ પ્રોપરલી બતાવી શકીએ ફેર એન્ડ ટ્રુ એન્ડ ફેર વ્યૂથી. બરાબર. એટલે આપણે પ્રુડન્ટના કન્સેપ્ટ્સનો યુઝ કરીને આપણે એવી બધી પોસિબલ લાયબિલિટીઝ જે છે કે જે નોન લાયબિલિટીઝ છે જેની અમાઉન્ટ વિશે આપણે કહી શકતા નથી પણ એ થશે, એની જે પ્રોબેબિલિટી જે છે એ પ્રોબેબલ છે કે થશે જ. બરાબર. તો એને રિલેટેડ પ્રોવિઝન્સ આપણે બુકમાં જે છે એ કરતા હોઈએ છીએ. પણ આવું કરતી વખતે આપણે ખાસ પ્રોફેશનલ જજમેન્ટની જે છે એ જરૂર પડે છે કે ભાઈ ઓબ્વિયસલી તમારી પાસે જે સિચ્યુએશન કે ઇવેન્ટની તમે વાત કરી રહ્યા છો એના ચાન્સીસ કેવા છે, એની લાઇકલીહુડ કેવી છે કે ફ્યુચર પ્રોફિટ કે ફ્યુચર ઇવેન્ટ્સ તરીકે એ અકર થશે. અને એટલે જ આપણે કન્ટીજન્સીઝ અને એના અકાઉન્ટિંગ રિલેટેડ આપણે ટૂંકમાં સમજવાનું જે છે એ રહે. તો જે મેં તમને સમજાવ્યું છે એ જ અહીંયા લખ્યું પણ છે કે in preparing financial statement of particular enterprise, accounting is done by the accrual basis of accounting and prudent accounting policies to calculate the profit or loss for the year and to recognize assets and liability in the balance sheet. While following prudent accounting policies, provision is to be made for all possible liabilities or losses, even for those liabilities and events probable and required to clarify the likelihood of the future events occurring. Therefore, questions of contingencies and their accounting arises. તો ઓબ્જેક્ટિવ જે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો એ આ જ છે કે કન્ટીજન્સીઝ અને એવી ઇવેન્ટ કે જે બેલેન્સ શીટ ડેટ પછી ટેક પ્લેસ થાય છે પણ બિફોર અપ્રુવલ ઓફ ધ બોર્ડ દ્વારા જે બેલેન્સ શીટનું અપ્રુવલ આવે એ પહેલા બની ગઈ છે, તો એનું રિલેટેડ અકાઉન્ટિંગ કેમ થશે. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ to the contingencies thereafter balance sheet date. પણ કન્ટીજન્સી બેલેન્સ શીટ ડેટનો મિનિમમ છે એ પહેલા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇવેન્ટ અકરિંગ આફ્ટર સ્ટાન્ડર્ડ કોને નથી લાગુ પડતું તેવી એવી સિચ્યુએશન કે જે કદાચ કન્ટીજન્સીના મિનિંગમાં તો આવે છે પણ તો S4 એને અપ્લાય નથી થતું. તો લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સનો આખો બિઝનેસ જ કન્ટીજન્સીનો છે, અને ત્યાં જે તમે ઇન્કમ જે પ્રીમિયમ ઇન્કમ જે રેકોગ્નાઇઝ કરો તો એમાંથી કેટલા રૂપિયા આ વખતની ઇન્કમ તરીકે બતાવવાના અને કેટલાનું તમારે પ્રોબેબલ પ્રોવિઝન કરવું પડે, આના માટે ઈડામાં ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. તો AS4 જે છે એ લાઈફ અશ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સની લાયબિલિટીઝ સેટ કરવા માટે બન્યું નથી. આ જ રીતે ઓબ્લિગેશન અંડર રિટાયરમેન્ટ બેનિફિટ્સ PF છે, ગ્રેચ્યુટી છે, પેન્શન છે,
આ બધાની લાયબિલિટીઝ, આ પણ કન્ટીજન્ટ ઇવેન્ટ છે, કારણ કે કયો એમ્પ્લોય ક્યારે છોડીને ચાલ્યો જાય, કે કોની ક્યારે અનફોર્ચ્યુનેટ વેમાં ડેથ થઈ જાય એની આપણને ખબર હોતી નથી. પણ આના માટે AS15 છે, રિટાયરમેન્ટ બેનિફિટ્સ, અને આ બધા ક્વેશ્ચન્સ ત્યાં ડીલ કરવામાં આવે છે. અને લોંગ ટર્મ લીઝ કોન્ટ્રાક્ટ તમે જો જાઓ તો 15 વર્ષ 20 વર્ષના લીઝ એગ્રીમેન્ટમાં ગયા હો તો અત્યારથી તમે જો એના લીઝ રિલેટેડ રેન્ટલ્સનું એસ્ટિમેશન કરો, એને રિલેટેડ અસેટ અને લાયબિલિટીઝ બતાવો, તો આ બધી વસ્તુનું અકાઉન્ટિંગ કેમ થશે એના માટે AS19 છે, અકાઉન્ટિંગ ફોર લીઝ, એટલે ઓબ્વિયસલી એના માટે પણ આપણું AS4 અપ્લાય થતું નથી. તો આ 3 વસ્તુ છે કે જેને આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના સ્કોપમાંથી બહાર રાખવામાં આવ્યું છે. હવે કન્ટીજન્સીસ કહેવાય બેઝિકલી, તો કે કન્ટીજન્સીસ એટલે એક્ઝિસ્ટિંગ કન્ડિશન કે સિચ્યુએશન. રિઝલ્ટ જે છે આ કન્ડિશન કે સિચ્યુએશનનું બેલેન્સ ડેટ ખબર નથી કે આ કન્ડિશનનું રિઝલ્ટ શું આવશે, એ આપણા ફેવરમાં આવી શકે અને આપણા અગેન્સ્ટમાં પણ હોઈ શકે. એટલે રિઝલ્ટ જે છે એ would be known only on happening or non-opening of a certain event in future. બરાબર છે, અને રિઝલ્ટ મે બી either gain or loss. આને કન્ટીજન્સીસ કહેવાય. બરાબર, કે જેમાં કોઈ કન્ડિશન કે સિચ્યુએશન છે કે જેનું રિઝલ્ટ બેલેન્સ શીટ ડેટના દિવસે ખબર નથી, એ રિઝલ્ટ હેપનિંગ કે નોન હેપનિંગ ઓફ સર્ટેન ઇવેન્ટ ઇન ફ્યુચરમાં થશે, જે આપણા માટે ગેઇન પણ હોઈ શકે અને આપણા માટે લોસ પણ હોઈ શકે. જેમ કે આજે તમારા ઉપર લિટિગેશન ચાર્જીસ જે છે, તમારા ઉપર કોઈ કેસ કરીને, માનો કે ઇન્કમ ટેક્સની ડિમાન્ડ રેઝ થઈ છે, તો અત્યારે તમે ઇન્કમ ટેક્સની ડિમાન્ડની સામે અપીલમાં ગયા છો અને અપીલ જે છે અત્યારે ટ્રિબ્યુનલમાં પડી છે, એનું રિઝલ્ટ હજી આવ્યું નથી, તો ઓબ્વિયસલી એક સિચ્યુએશન બેલેન્સ શીટ ડેટના દિવસે છે, રિઝલ્ટ તમારા ફેવરમાં આવશે કે અગેન્સ્ટમાં આવશે એની તમને ખબર બેલેન્સ શીટ ડેટના દિવસે નથી. બરાબર, અને આ રિઝલ્ટ જે છે હેપનિંગ કે નોન હેપનિંગ ઓફ સર્ટેન ઇવેન્ટ થશે ફ્યુચરમાં, જે તમારા માટે આઈધર ગેઇન કે લોસ જે છે એ આવશે. તો જ્યારે એ ટ્રિબ્યુનલનું રિઝલ્ટ કે હિયરિંગનું રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડશે કે તમારા ફેવરમાં ચુકાદો આવ્યો છે કે તમારા અગેન્સ્ટમાં ચુકાદો આવ્યો છે. તો આ એક કન્ટીજન્સી છે કે જે તમારી સામે અત્યારે ઊભેલી છે. મેં તમને કીધું એ જ રીતે, બરાબર છે, litigation claims or assessment of recovery of assets or collectibility of debtors, આને પણ કન્ટીજન્સી તમે કહી શકો. એટલે જ આપણે પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ કરીએ કે તમારી પાસે જે રૂપિયા તમે માંગો છો એ રૂપિયા પાછા આવશે કે નહીં આવે, એ એક કન્ટીજન્ટ ઇવેન્ટ જે છે એ તમારા માટે બને છે. Estimation of outcome of contingency is determined by the management. મેનેજમેન્ટ જ આ વસ્તુ નક્કી કરશે કે ભાઈ આ જે કન્ટીજન્ટ જે સિચ્યુએશન છે એનું આઉટકમ કેવું હોઈ શકે, એના ફેવરમાં જશે કે એના અગેન્સ્ટમાં જશે, એનું અસેસમેન્ટ જે છે મેનેજમેન્ટ પોતે જ કરીને આપશે, અને એ અસેસમેન્ટ આપણે માન્ય જ રાખવાનું રહે. એટલે કોઈ ઓડિટર કે કોઈ બીજી કમ્પિટન્ટ ઓથોરિટી આ સિચ્યુએશન ઉપર કોઈ કમેન્ટ ન કરી શકે, એ મેનેજમેન્ટ જ કરવાની. હવે આને અકાઉન્ટિંગ કેમ થાય, તો કે જો સિચ્યુએશન પહેલા તો હોવી જોઈએ બેલેન્સ શીટ ડેટના દિવસે, એટલે જો એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન હોય તો જ વાત આવે. જો એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન બેલેન્સ શીટ ડેટના દિવસે ન હોય, એની આફ્ટર બેલેન્સ શીટ ડેટ ઉપડી રહી છે, તો એની કોઈ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટની કોઈ જરૂરત નથી, કારણ કે આપણે અકાઉન્ટ લખી રહ્યા છીએ 31 માર્ચ ના દિવસે જે યર પૂરું થાય છે એના. તો જો એવી કોઈ સિચ્યુએશન હોય કે જે 31 માર્ચે છે જ નહીં, તો એનું કંઈ કરવાનું જ ન હોય. પણ જો 31 માર્ચ એવી કોઈ કન્ડિશન કે સિચ્યુએશન હોય તો પછી એનું એક્સપેક્ટેડ આઉટકમ વિચારવું પડે. આ આઉટકમ લોસ એ હોય અને ગેઇન એ હોય. જો ગેઇન હોય તો એના માટે AS29 છે, એની ટ્રીટમેન્ટ ત્યાં ડિસ્કસ કરવામાં આવી છે. પણ જો લોસ હોય તો એ લોસનું અસેસમેન્ટ કરવું પડે કે લોસ પ્રોબેબલ છે, રિઝનેબલી પોસિબલ છે કે રિમોટ છે. પ્રોબેબલ એટલે જે ઓલમોસ્ટ થવાનો છે, જેના ચાન્સીસ જે છે એ 80 to 90% છે. રિઝનેબલી પોસિબલ એટલે જ્યાં 60-40 ના ચાન્સીસ છે, કદાચ થાય ને કદાચ ન થાય. ને રિમોટ એટલે બહુ નિગ્લિજિબલ ચાન્સીસ છે કે આવો કોઈ લોસ જે છે એ થશે. તો આવા લોસને આપણે ચાન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી બુકમાં રેકોર્ડ કરીશું. જો લોસ પ્રોબેબલ હશે તો એનું પ્રોવિઝન બુકમાં કરવાનું આવશે, પણ જો એ રિઝનેબલી પોસિબલ હશે તો પછી એને તમારે બાય ધ વે ઓફ નોટ આપવાનું છે. જે રીતે તમે બિલ્સ ડિસ્કાઉન્ટેડ ને બુકમાં જેની ડ્યુ ડેટ ફ્યુચરમાં આવવાની છે, તો એ બેલેન્સ શીટના નીચે તમે જે બિલ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી નાખ્યું છે એને તમે બેલેન્સ શીટના નીચે નોટ તરીકે બતાવો છો, તો એ બીકોઝ ઓફ એનું રિઝનેબલી સર્ટેન તમે એનું અસેસમેન્ટ કરી રહ્યા છો. પણ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ જે કરો છો ત્યાં તમને એવું લાગી જ રહ્યું છે કે આ લોસ જે છે એ પ્રોબેબલ છે, આ થશે જ, આટલા રૂપિયા આવવાના નથી જ, બરાબર, એવું તમે અત્યારથી અસેસમેન્ટ કરેલું છે, તો એનું તમે પ્રોવિઝન કરો. પણ જો
ચાન્સીસ બહુ રિમોટ જ હોય તો આ ઇગ્નોર કરવાનો, એને ન નોટ થી બતાવવાનું આવે, ન પ્રોવિઝન કરવાનું. હવે જો પ્રોવિઝન તમે કરતા હો ને જો there is no counter claim or claim against third party, પ્રોવિઝન ફોર ફૂલ અમાઉન્ટ જે છે કરવાનું. પણ જો તમે કોઈ કાઉન્ટર ક્લેમ પણ કરેલો હોય, જેમ કે આજે તમે એવું કહો છો કે ભાઈ ઇન્કમ ટેક્સ ની ડિમાન્ડ 5 લાખની નીકળી છે, પણ તમારા સીએ તમને એવું કીધું કે ભાઈ 5 લાખ તો ભરવાના નહીં થાય, પણ 3 લાખ રૂપિયા તો ભરવા પડશે, તો 2 લાખ રૂપિયાનો કાઉન્ટર ક્લેમ થઈ રહ્યો છે, તો તમને જે નોન લાયબિલિટી દેખાઈ રહી છે, બરાબર, એ જ નું પ્રોવિઝન થાય. તો ડિમાન્ડ ભલે 5 લાખની હોય, પણ તમે પ્રોવિઝન 3 લાખનું જે છે એ બુકમાં કરી શકો છો. તો આ રીતે તમે કન્ટીજન્ટ લાયબિલિટીને બુકમાં રેકોર્ડ કરવાની આવે. નાઉ જે અહીંયા લખ્યું છે એ જ કે પ્રોવિઝન ઓફ લોસ ઇઝ એસ્ટિમેટેડ ઓન ધ બેસિસ ઓફ ઇન્ફોર્મેશન અવેલેબલ up to the date of approval of accounts by competent authority, but the contingency must exist. If contingency doesn't exist on balance sheet date, no provision or notes to the accounts is required. આ તો મેં તમને કીધું પ્રોબેબલ ઇવેન્ટ એટલે જે લાઇકલી ટુ ઓકર છે, રિઝનેબલ કે જે મોર દેન રિમોટ છે પણ લેસ દેન લાઇકલી છે, અને રિમોટ એટલે જેમાં ચાન્સીસ તો કાંઈ છે જ નહીં એ, અથવા તો બહુ રિમોટ ચાન્સીસ છે. બીજું આઈસીઆઈ જે છે એક્સપોઝર ડ્રાફ્ટ લિમિટેડ રિવિઝન માટે કર્યો છે, મેં તમને આ શરૂઆતમાં જ કીધું કે હવે કન્ટીજન્સી વર્ડ AS4 માંથી કાઢી નાખવાનો છે, અને AS4 નું નામ આવશે ઇવેન્ટ અકરિંગ આફ્ટર બેલેન્સ શીટ ડેટ. બરાબર. સાથે સાથે શેડ્યુલ 6 ને પણ રિવાઇઝ કરવામાં આવ્યું છે કંપનીઝ એક્ટ નું જે છે આખું, કે જ્યાં ઓબ્વિયસલી કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સ રિલેટેડ બધા ડિટેલ્સ કે ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવ્યું છે, અને શેડ્યુલ 6 ના રિક્વાયરમેન્ટ પ્રમાણે જે છે એ શેડ્યુલ 6 ના રિક્વાયરમેન્ટ પ્રમાણે અત્યારે જે છે કે તમારી પાસે જો પ્રપોઝ ડિવિડન્ડ કંપનીએ ડિક્લેર કર્યું હોય આફ્ટર બેલેન્સ શીટ ડેટ પણ બિફોર આપણે ફાઇનલાઇઝેશન ઓફ અકાઉન્ટ, તો એને બુકમાં રેકોર્ડ નથી કરવાનું, બરાબર. શુડન્ટ બી રેકોગ્નાઇઝ લાયબિલિટી એઝ અ ઇન બેલેન્સ શીટ, પણ એને તમારે થ્રુ નોટ જે છે એ બતાવવાનું છે. પણ આ લિમિટેડ રિવિઝન તો જ અપ્લાય થશે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ એને ટૂંકમાં એ લિમિટેડ રિવિઝનનું અપ્રુવલ જે છે આપશે. તો હજી નોટિફિકેશન આવ્યું નથી, અને આમ પણ ત્યાં કહેવામાં આવ્યું છે બેઝિકલી કે AS4 અને રિવાઇઝ જે શેડ્યુલ 6 છે એમાં બહુ ચોખ્ખું એવું કીધું છે કે AS4 અને રિવાઇઝ શેડ્યુલ 6 વચ્ચે AS4 જે છે સુપરસીડ કરે છે. તો AS4 હજી આજની તારીખે જો અપ્લાય થાય તો પ્રપોઝ ડિવિડન્ડ હોય તો એનું તમારે પ્રોવિઝન જ કરવાનું આવશે. એ ભલે હજી લિમિટેડ રિવિઝન હજી જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી તમારે AS4 ની રિક્વાયરમેન્ટ જે છે એ ફોલો કરવાની આવે. શેડ્યુલ 6 જે છે ત્યાં અપ્લાય નથી થતું, જ્યારે શેડ્યુલ 6 અને AS4 વચ્ચે કન્ફ્લિક્ટ જે છે એ હશે તો ઓબ્વિયસલી એ ત્યાં ખાસ તમારે એ જોવાનું રહે. હવે સેકન્ડ ટર્મ ઉપર આવીએ કે ઇવેન્ટ અકર આફ્ટર બેલેન્સ શીટ ડેટ. તો આવી ઇવેન્ટ એટલે એવી કોઈ પણ ઇવેન્ટ કે જે બેલેન્સ શીટ ડેટ પછી અકર થઈ છે પણ બિફોર અપ્રુવલ ઓફ યોર ફાઇનલ અકાઉન્ટ્સ બાય કોમ્પિટન્ટ ઓથોરિટી. આજે કોઈ કંપની હોય તો 31 માર્ચના અકાઉન્ટ અપ્રૂવ બોર્ડ દ્વારા ક્યારે થશે, તો કે જ્યારે કંપનીની જનરલ મીટિંગ બોલાવવામાં આવે અને શેર હોલ્ડર્સ એ અકાઉન્ટ્સને અપ્રૂવ કરે ત્યારે એ અકાઉન્ટ્સ અપ્રૂવ થયા ગણાય. માનો કે 20 જૂને આ મીટિંગ બોલાવવામાં આવે છે તો 1 એપ્રિલ થી 20 જૂન વચ્ચે જે કોઈ પણ ઇવેન્ટ્સ બને ને એને ઇવેન્ટ્સ અકરિંગ આફ્ટર બેલેન્સ શીટ ડેટ કહેવાય. આવી ઇવેન્ટ્સ સિગ્નિફિકન્સ ઇવેન્ટ્સ હોય અને ઇટ મે બી ફેવરેબલ ઓર અનફેવરેબલ. તો ઓબ્વિયસલી જો આવી કોઈ ઇવેન્ટ બને તો એને બુકમાં કઈ રીતે રેકોર્ડ કરશો, તો કે એને ઇવેન્ટ રિલેટેડ જો સર્કમસ્ટન્સીસ જો એક્ઝિસ્ટ કરતા હોય બેલેન્સ શીટ ડેટના દિવસે તો પછી એને રિલેટેડ તમારે લોસ જે છે બુકમાં બતાવી જ દેવાનું છે, બરાબર. ભલે એ ઇવેન્ટ બની હોય 1 એપ્રિલ થી 20 જૂન વચ્ચે પણ એને 31 માર્ચના અકાઉન્ટ્સમાં જ રેકોર્ડ કરી દેવાની આવશે. પણ જો એક ઓલ ટુગેધર ન્યૂ જ ઇવેન્ટ કે જેના કોઈ સર્કમસ્ટન્સીસ બેલેન્સ શીટ ડેટના દિવસે હતા નહીં તો તમારે બાય ધ વે ઓફ નોટ્સ આનું ડિસ્ક્લોઝર આપવાનું છે, બુક્સને તમારે ટચ કરવાની નથી. એટલે આવી ઇવેન્ટ્સને આપણે એડજસ્ટિંગ ઇવેન્ટ્સ કહીએ છીએ, જ્યારે આવી ઇવેન્ટ્સને આપણે નોન એડજસ્ટિંગ ઇવેન્ટ્સ કહીએ છીએ. એડજસ્ટિંગ ઇવેન્ટ્સનું તમારે બુકમાં રેકોર્ડિંગ કરવું પડશે, નોન એડજસ્ટિંગનું કોઈ બુકમાં રેકોર્ડિંગ થશે નહીં. હવે એક સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવાનો, ઇન્સોલ્વન્સી ઓફ કસ્ટમર આપ્યું હોય તો ઓલવેઝ એડજસ્ટિંગ ઇવેન્ટ છે. રીઝન આપ્યું હોય ન આપ્યું હોય કોઈ ફેર પડતો નથી.
હંમેશા એમ જ માનવાનું કે ભાઈ કસ્ટમર જે છે એ રાતોરાત ઇન્સોલ્વન્ટ ન થયું, એટલે તમારા જે ડેટર્સ બેલેન્સ શીટમાં તમે બતાવો છો એના સર્કમટન્સીસ, એના ઇન્સોલ્વન્સી થવાના સર્કમટન્સીસ જે છે બેલેન્સ શીટ ડેટના દિવસે હતા જ, તમને નહોતી ખબર, એ એક્સક્યુઝ ન હોય. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ, બરાબર. એટલે ઓબ્વિયસલી કસ્ટમર જો કોઈ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય બેલેન્સ શીટ ડેટના પછી, બરાબર, માનો કે 15મી મે કે 20મી મે કે અથવા તો 15મી એપ્રિલે કોઈ કસ્ટમર તમારો ઇન્સોલ્વન્ટ થયો, તો તમારે એને રિલેટેડ ઈ ડેટને રિલેટેડ અપ્રોપ્રિએટ પ્રોવિઝન બુકમાં કરી જ નાખવા, બરાબર. એમ જ માનીને કે ભાઈ એ કસ્ટમર જે છે એ ઇન્સોલ્વન્ટ થવાનો જ હતો અને એના સર્કમટન્સીસ જે છે 31 ડિસેમ્બરે હતા જ. મેં કીધું એ રીતે કે કોઈ પણ કસ્ટમર જે છે એ કોઈ પણ લોકો જે છે ઇન્સોલ્વન્ટ રાતોરાત ન થયા, ઘણા બધા ફાઇનાન્શિયલ ક્રંચમાંથી પાસ થયા પછી ભાઈ ઇન્સોલ્વન્સી નોંધાવેલી, એટલે આ જે અઝમ્પશન્સ જે કરવામાં આવે છે કે કન્ડિશન્સ ઓફ ઇન્સોલ્વન્સી એક્ઝિસ્ટેડ ઓન બેલેન્સ શીટ, entity could not collect complete information about collectability of receivable because of unreasonable efforts and costs required to collect information, and therefore it could not estimate insolvency of customer, બરાબર. એટલે જો કોઈ ડેટર ઇન્સોલ્વન્ટ થાય બેલેન્સ શીટ ડેટ પછી, તો એને રિલેટેડ અપ્રોપ્રિએટ પ્રોવિઝન 31 માર્ચે જે બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ કરો છો ત્યારે એમાં થઈ જ ગયેલું હોવું જોઈએ. સિવાય કે માનો કે ડેટરની ફેક્ટરીમાં આગ જ લાગી 10મી એપ્રિલ, આ ઓલ ટુગેધર ડ્યુ ઇવેન્ટ છે 31 માર્ચ છે, આને રિલેટેડ કોઈ સર્કમટન્સીસ જે છે એ હતા નહીં. એવું તો ન હોય કે 1લી એપ્રિલ થી કે 25મી માર્ચ થી ત્યાં શોર્ટ સર્કિટ થવાનો ચાલુ થઈ ગયો હતો જે આગમાં પરિણમ્યો 10મી એપ્રિલે, એવું તો ન થઈ શકે. તો એવા કેસમાં નોન એડજસ્ટિંગ ઇવેન્ટ બને કે એના ઈ ઇવેન્ટના આધારે ઈ ડેટર જે છે ઇન્સોલ્વન્ટ જાહેર થયો, તો એનું કોઈ પ્રોવિઝન ન કરાય, એ તમારે થ્રુ નોટ જે છે બતાવવાનું આવે. એ જ રીતે માર્કેટ વેલ્યુમાં જો ડિક્લાઇન આવે તો આ એક નોન એડજસ્ટિંગ ઇવેન્ટ છે, બરાબર. આને થ્રુ નોટ જ બતાવવાનું. જો ડિક્લાઇન માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ between balance sheet date and date of approval of financial statement by appropriate authority, it doesn't normally relate to the condition that existed at the balance sheet date. Therefore, event doesn't result in the adjustment of the carrying amount of investment, બરાબર. તો એ નોન એડજસ્ટિંગ ઇવેન્ટ થશે, એટલે બેલેન્સ શીટ ડેટ પછી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુમાં ઘટાડો થાય તો એનાથી તમને કોઈ લેવા દેવા છે નહીં, તમે થ્રુ નોટ જે છે એ બતાવી શકો છો. નોન એડજસ્ટિંગ ઇવેન્ટ્સના એક્ઝામ્પલ્સ તમે જો જુઓ તો મેજર બિઝનેસ કોમ્બિનેશન્સ કરો, ભેગા કરો, અમલગમેશન કરો બેલેન્સ શીટ પછી, before provision of financial statement, તો એ ઇવેન્ટ નોન એડજસ્ટિંગ. કોઈ ઓપરેશનને ડિસકન્ટિન્યુ કરવાનો પ્લાન કરો, એનું અકાઉન્ટિંગ કરો. ડિસ્ટ્રેક્શન ઓફ મેજર બાય ફાયર આફ્ટર રિપોર્ટિંગ ડેટ હોય, બરાબર. અનાઉન્સિંગ commence of the implementation of major restructuring તમે કરતા હો, બરાબર. major ordinary share transactions or potentially ordinary share transaction after balance sheet date હોય. abnormally large after balance sheet in assets prices or foreign exchange rates હોય. changes in enacted or announced after balance sheet date that have a significant tax laws enacted on current and deferred tax asset and liability. આ બધામાં તમારે થ્રુ નોટ જે છે એ વસ્તુ જે છે એ બતાવવાની આવશે. જો અપ્રુવલ ઓફ અકાઉન્ટ થઈ જાય એના પછી જો કોઈ ઇવેન્ટ બને તો એ ઇવેન્ટ અગર આફ્ટર બેલેન્સ શીટ ડેટના ડેફિનેશનમાં આવતી જ નથી, કારણ કે અકાઉન્ટ અપ્રૂવ થઈ ગયા છે. તો એમાં નોટ બતાવવાની, અકાઉન્ટિંગ કરવાની તો વાત જ નથી આવતી. પણ જો ડિરેક્ટર્સ ઈચ્છે તો પોતાના રિપોર્ટમાં એનું ડિસ્ક્લોઝર્સ જે છે એ આપી શકે છે, જો એને ઈ મટીરિયલ લાગતું હોય તો. ડિરેક્ટર્સ રિપોર્ટમાં એનું ડિસ્ક્લોઝર આવી શકે, પણ બાકી ક્યાંય એ વસ્તુ આવશે નહીં. એવી દરેક ઇવેન્ટ કે જે બેલેન્સ શીટ ડેટ પછી ઓકર થઈ છે પણ અપ્રુવલ એ થઈ ગયું છે, એટલે 20 જૂન, આપણા જો ઓલું એક્ઝામ્પલ લઈએ કે 20મી જૂને બુક્સ ઓફ અકાઉન્ટ્સ અપ્રૂવ થઈ ગયા, તો 20 જૂન પછી એ અપ્રુવલ મળ્યું છે તમને, ઇવેન્ટ બની છે, તો એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. તો આ S4 આપણું છે બાળકો, બહુ જ નાનકડું અને સિમ્પલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ હતું. હવે આના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે.